નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે બનાવીશું એક યુનિક પરાઠા। તો એને આપણે ખીરામાંથી બનાવીશું કાકડી। તો આપણે એક મીડિયમ સાઇઝની કાકડી લીધી છે, એને આપણે ધોઈ અને છોલી અને એને ઝીણી ઝીણી છીણી લઈશું। ત્યાં સુધી આપણે એક મસાલો બનાવી દઈએ પરાઠામાં એડ કરવા માટે। તો મિત્રો, આપણે ગેસ ઉપર એક મીડિયમ સાઇઝનું નાનું પેન મૂકી દઈશું। એમાં આપણે સૌ પહેલાં તો વરિયાળી થોડી એડ કરી દઈશું, 1 ચમચી જેટલી। ત્યારબાદ આપણે એમાં જીરું એડ કરીશું। જીરું પણ આપણે 1 ચમચી જેટલું લીધું છે। આપણે આને ડ્રાય રોસ્ટ કરીશું। ડ્રાય રોસ્ટ કરવાથી મસાલાનો ટેસ્ટ એકદમ ખૂબ જ સરસ આવે છે। આપણે 1 ચમચી જેટલી કલોજી એડ કરી દઈશું, જેને આપણે અનિયન સીડ કહીએ છીએ। હવે આને આપણે સારી રીતે રોસ્ટ કરી લઈશું। થોડી રોસ્ટ થઈ જાય ત્યારબાદ આપણે આમાં તેલ એડ કરીશું। તેલ અથવા ઘી તમે કંઈ પણ એડ કરી શકો છો। આપણે ગેસને મીડિયમ રાખ્યો છે મિત્રો, અને થોડો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે આમાં તેલ એડ કરીશું। મિત્રો, અહીંયા આપણા મસાલા રોસ્ટ થઈ ગયા છે। આપણે એમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। તેલને આપણે મસાલા સાથે થોડું થવા દઈશું ગરમ। હવે આપણે એક મીડિયમ સાઇઝની કાપેલી ડુંગળી એડ કરી દઈશું આમાં। ડુંગળી તમારે બને એટલી ઝીણી સમારવાની, જેથી ફટાફટ ડુંગળી આની અંદર એનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે આને સાંતળીશું। આપણે એમાં તીખા 2 મરચાં આપણે મીડિયમ સમારેલા એડ કરી દઈશું। મરચાં તીખા છે એટલે 2 લીધા છે। તમારે જો બાળકોને આપવું હોય તો તમે એને સ્કીપ કરી શકો છો। આની જગ્યાએ તમારે મોળા મરચાંનો ઉપયોગ કરવાનો। તો મિત્રો, આપણે ડુંગળીને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે થોડું સાંતળીશું। ડુંગળી આપણે ઝીણી સમારી છે એટલે ડુંગળીને થતાં બિલકુલ વાર નહીં લાગે। ગેસને આપણે હવે મીડિયમ થોડું રાખીશું। મિત્રો, જે ડુંગળી અંદર થોડી સોફ્ટ થઈ ગઈ છે, હવે આપણે ગેસને બંધ કરી દઈશું। આમાં આપણે મીઠું અત્યારે એડ નથી કર્યું। મીઠું આપણે જ્યારે પરાઠા માટેનો લોટ તૈયાર કરીશું ત્યારે આપણે એની અંદર એડ કરીશું। આને આપણે ઠંડુ થવા દઈશું। મિત્રો, આપણા મસાલો છે એ થોડો ઠંડો થાય ત્યાં સુધી આપણે કાકડીને સુધારી લઈશું। આપણે ઉપરની છાલ છે એ છાલને આપણે ઉતારી અને કાકડીને આપણે ઝીણી ઝીણી છીણી લઈશું। મિત્રો, આપણે કાકડીને છીણી લીધી છે। કાકડીમાં બહુ જ પાણી હોય છે આ ખીરા કાકડીમાં, તો પાણી આપણે નીચોવાનું નથી। આ પાણી સાથે જ આપણે પરાઠાનો લોટ તૈયાર કરીશું। તો મિત્રો, આને આપણે એ સાઈડમાં મૂકી દઈએ અને લોટ બાંધવાની શરૂઆત કરી લઈએ। તો સૌ પહેલાં તો આપણે ઘઉંનો લોટ લઈશું। તો મિત્રો, આપણે એક મોટી વાટકી જેટલો આપણે લોટ લીધો છે। હવે આપણે જે ડુંગળીનું જે મસાલો તૈયાર કર્યો છે ફ્રાય કરીને, એને આપણે આની અંદર એડ કરી દઈશું। આપણા મસાલો છે એ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે। હવે આપણે આમાં
મીઠું એડ કરીશું. ટેસ્ટ મુજબ આપણે મીઠું નાખી દઈશું. થોડી આપણે હળદર એડ કરીશું. અને મરચું પણ આપણે થોડું એડ કરી દઈશું. હવે આપણે આને પહેલાં તો મિક્સ કરી દઈશું. આમાં આપણે તેલ લીધું છે એટલે આપણે મોણ નહીં નાખીએ તો વાંધો નહીં આવે. પહેલાં આની સાથે આપણે મિક્સ કરી દઈશું આને. મિત્રો આપણે હવે જે કાકડીને છીણીને રાખી છે એને આપણે આની અંદર એડ કરી દઈશું. કાકડીમાં ઓલરેડી નેચરલ પાણી ખૂબ જ હોય છે, તો પહેલાં આપણે આની સાથે જ લોટને તૈયાર કરવાની ટ્રાય કરીશું અને જરૂર પડે તો જ આપણે પાણી બીજું એડ કરીશું. મસાલા મિત્રો જો તમને ઓછા લાગે તો તમે એડ કરી શકો છો. આપણે થોડું મરચું અને થોડી હળદર એડ કરી દઈશું. અને કાકડીમાં જેટલું પણ મોઇશ્ચર છે એ બધા જ મોઇશ્ચરને આપણે લોટ સાથે સારી રીતે ભેળવી દઈશું. ત્યારબાદ આપણને લાગે તો પાણી એડ કરીશું અને લોટને આપણે મીડિયમ રાખીશું, કઠણ નહીં રાખીએ બહુ. મિત્રો આપણે હવે થોડું પાણી એડ કરીશું આમાં. થોડું પાણી આપણે એડ કરી અને લોટને તૈયાર કરી દઈશું. મિત્રો આપણો લોટ છે એ સરસ એવો તૈયાર થઈ ગયો છે. આપણે બહુ ઢીલો પણ નથી રાખ્યો અને બહુ કાઠો પણ નહીં, મીડિયમ આપણે લોટ તૈયાર કર્યો છે. હવે આપણે ઉપર થોડું તેલ લગાવી દઈશું અને લોટને થોડો તેલમાં મિક્સ કરી અને આપણે લોટને 5-1 મિનિટ માટે રેસ્ટ આપીશું. ત્યારબાદ પરાઠા ઉતારવાની શરૂઆત કરીશું. મિત્રો આપણે લોટને ચેક કરી લઈશું. આપણો લોટ સેટ થઈ ગયો છે. આપણે હવે પરાઠા આમાંથી લુવા કરી દઈશું અને આપણે મીડિયમ સાઇઝના પરાઠાને વણી લઈશું. મિત્રો આપણે પરાઠા માટેના લુવા તૈયાર કરી દીધા છે. હવે આપણે આને વણવાની શરૂઆત કરીએ. મિત્રો ગેસ ઉપર આપણે લોટી પણ મૂકી દઈશું ગરમ થવા ધીમા તાપે. આપણે થોડો લોટ લગાવીશું ઉપર ડસ્ટિંગ માટે અને મીડિયમ આપણે પરાઠા વણી લઈશું. મિત્રો આપણે પરાઠા વણવાની શરૂઆત કરીશું. આપણે થોડો ઉપર ઘઉંનો લોટ ડસ્ટિંગ કરી લઈશું. હવે આપણે પરાઠાને વણી લઈશું. થોડું તમને એવું લાગે કે પરાઠો પાટલીમાં ચોંટે છે તો ઉપર થોડો તમે લોટને ડસ્ટિંગ કરી શકો છો.
આપણે કાકડી અને ડુંગળીનો ઉપયોગ કર્યો છે, એટલે પરાઠા થોડા આપણા ફાટશે, કિનારી ફાટે તો વાંધો નહીં. તમે આને મોટો પરાઠો વણી અને એને કોઈ વાટકી કે ઢાંકણ હોય એનાથી પણ તમે એને શેપ આપી અને એકદમ પરફેક્ટ રાઉન્ડમાં કરી શકો છો. તો મિત્રો આપણા પરાઠો રેડી થઈ ગયો છે. આપણે આને શેકી લઈશું. કિનારી તૂટે તો તમારે આ રીતે એને દબાવી દેવાની. મિત્રો આપણે પરાઠા રેડી કર્યા છે. હવે આપણે એને તવા ઉપર શેકી લઈશું. તવો રેડી થઈ ગયો છે. આપણે પરાઠાને એમાં એડ કરી દઈશું. મીડિયમ ગેસ ઉપર આપણે પરાઠાને શેકાવા દઈશું. નીચેની સાઈડથી થોડું શેકાય પછી આપણે આને પલટાવીશું. ત્યાં સુધી આપણે બીજા પરાઠાને વણવાની ચાલુ રાખીશું. તો મિત્રો નીચેની સાઈડ થોડો શેકાઈ ગયો લાગે છે, તો આપણે આને પલટાવી લઈશું. આપણે લોડીને થોડી તપવા દઈશું. ગેસને આપણે એકદમ ધીમો રાખ્યો હતો. હવે આપણે મીડિયમ રાખી અને પરાઠાને સારી રીતે શેકાવા દઈશું. બંને સાઈડથી થોડા થોડા શેકાય ત્યારબાદ આપણે ઉપર ઘી કે તેલ, તમારે બટરમાં પણ બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો. તો મિત્રો પરાઠા બંને સાઈડથી થોડા થોડા શેકાઈ ગયો છે. હવે આપણે ઉપર ઘી લગાવીશું. હવે આપણે ઉપર ઘી લગાવી લઈશું. ઘી લગાવી અને આપણે આને પલટાવી દઈશું અને બીજી સાઈડ પણ આપણે ઘી લગાવી દઈશું. ઘીની જગ્યાએ તમે સિંગ તેલનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો તમારે બટર લેવું હોય તમે એમાં પણ પરાઠા ખૂબ જ સરસ લાગે છે. મિત્રો આપણા પરાઠો છે એ સરસ એવો બની અને રેડી થઈ ગયો છે. આપણે આને એક અલગ પ્લેટમાં લઈ લઈશું. મિત્રો આપણો પરાઠો રેડી થઈ ગયો છે. આપણે આને એક અલગ પ્લેટમાં લઈ લઈશું. આ રીતે આપણે બધા જ પરાઠાને તૈયાર કરી લઈશું. મિત્રો રેડી છે આપણા કાકડીમાંથી બનેલા પરાઠા. તો મિત્રો આ સાથે મારો આ વિડીયો પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવો. આ એક યુનિક પરાઠા છે અને પૌષ્ટિક પરાઠા છે. તો તમે બાળકોને, નાના મોટા સૌને પણ તમે આપી શકો છો. તો ફરી મળીએ મિત્રો નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.